26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની કચ્છભરમાં ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય કોંગ્રેસ પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા કોંગ્રેસ ભવન ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે ગણતંત્ર દિવસ નિમિત્તે ભુજમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સેવાદળ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સૌ કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ દેશને સાચી આઝાદી જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ખરેખર મળી એમ કહી શકાય, કેમ કે આજે જ્યારે ફાંસીવાદી તાકાતો સત્તામાં બેઠી છે અને એ બંધારણને બદલાવવાને પ્રયાસ કરી રહી છે ત્યારે આપણે બંધારણનું મહત્ત્વ સમજાય છે। કોંગ્રેસ પક્ષે વર્ષો સુધી શાસન કરી આ દેશના બંધારણને લોકતાંત્રિક ઢબે આ દેશને ચલાવ્યો અને દરેક વર્ગને પૂરતી છૂટછાટ આઝાદી આપી, એના ફળ આપણે આજે મેળવી રહ્યા છીએ। કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પણ અમારા વિપક્ષના નેતા લોકસભામાં રાહુલ ગાંધીજી બંધારણ બચાવવા માટે જે રીતે ઝઝૂમી રહ્યા છે એ રીતે અમે સૌ પણ કચ્છ કોંગ્રેસના કાર્યકરો આગામી દિવસોમાં જે આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંધારણ વિરોધી બિનલોકતાંત્રિક ઢબે કામ કરી રહી છે એના સામે લડત આક્રમક બનાવી અને શરૂ કરશું એવું આજના દિવસે નક્કી કર્યું અને આ પ્રસંગે સૌ કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા। સેવાદળના જિલ્લા પ્રમુખ ભાઈ રાજેશભાઈ સોની અને મહિલા પ્રમુખ બેન પણ હાજર હતા તથા સૌ કોંગ્રેસના આગેવાનો હાજર હતા। આજના આ 26મી જાન્યુઆરીના પાવન પ્રસંગે અમે રાષ્ટ્રીય ધ્વજવંદનનો કાર્યક્રમ આ કોંગ્રેસ ભવન ખાતે કર્યો। અમે કચ્છ કોંગ્રેસ વતી એટલું જ કહીએ કે હવે પરિવર્તનનો સમય છે। 36 વર્ષથી જે દુશાસનનું રાજ્ય અહીંયા ચાલે છે એને પૂર્ણ કરી અને પૂર્ણ કક્ષાનું એક જૂનું જે આપણું રાજ્યનું હતું એવું શાસન કચ્છમાં આવે અને સમગ્ર ગુજરાતમાં આવે એવી સૌ ભાઈઓને અમે અહીંથી અપીલ કરી છે।